મિત્રો આ ગારિયાધારના ટોળપાણા વિસ્તાર છે, જ્યાં કોળી સમાજના દેવાભાઈ ખસિયા દ્વારા જે લાઇટનો થાંભલો અને જે લાઇટ ફિટ કરવામાં આવી રહી છે, ત્યાં અગાઉ એક ખાડો ગાળવામાં આવ્યો છે. તેમાં આ જે લાઇટનો થાંભલો આજે તમે જોઈ રહ્યા છો, આજે થાંભલો નાખી અને ફિટ કરી દેવામાં આવશે. કે આ એક સરાહનીય કામગીરી દેવાભાઈ ખસિયા જે આપને હું તમને બતાવી રહ્યો છું. આજે દેવાભાઈ ખસિયા દ્વારા અને જે સિમનભાઈ કંટારિયા છે, આ એના જે નાગરિકો છે જે ટોળપાણા વિસ્તારમાં ગારિયાધારના, તેમના દ્વારા આ એક થાંભલો જે લાઇટ ફિટિંગ કરવામાં આવી રહી છે. તો જે લાઇટ ફિટિંગ એ માટે કરવામાં આવી રહી છે કે આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો, જે આંગણવાડી દેખાઈ રહી છે, આંગણવાડીથી તે જે આ ગારિયા ટોળપાણા જે જવાનો રસ્તો છે, જે ટોળપાણા સોસાયટીનો, જે અંધારામાં લોકોને તકલીફો ન પડે તે માટે આ જે લોકો માટે એક આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. તો ખરેખર આ અમને અભિનંદનના પાત્ર છે આ દેવાભાઈ ખસિયા, જેઓ આ લોકોની સેવા માટે એક સારું કાર્ય કરી રહ્યા છે. રાતે જે લાઇટ જે અંધારામાં લોકો જે જીવજંતુથી બચી શકે તે માટે એક અગાઉ તૈયારી કરી રહ્યા છે. કે જે અહીંયા બહુ અંધારપટ રહેતો હતો કાયમિક માટે, જે સમસ્યા કાયમિકની છે તે આજની તારીખમાં જે હલ થઈ જવામાં આવી રહી છે, ત્યારે દેવાભાઈ ખસિયા દ્વારા આ જે જાતે મહેનત કરી રહેવામાં આવી છે, જે પોતાના ખર્ચે જે આ તમને થાંભલો દેખાડી રહ્યો છું હું, જે પોતાના ખર્ચે આ જે થાંભલો લીધો છે વેચાતો, અને આ થાંભલો જે હાલમાં અમે તમને બતાવી રહ્યા છીએ, જે દૃશ્યો આપ જોઈ શકો છો, જે આ જે થાંભલો છે જે આ ખાડામાં નાખી અને ઉપર જે લેબ ફિટ કરવામાં આવશે. અને એના કારણે લોકોને જે થતી મુશ્કેલીઓ, જે રાતે નીકળતા લોકોને જે અંધારપટથી જ્યાંથી પસાર થવું પડતું હોય છે, તે હવે એક રાહતના સમાચાર છે. હવે પછી જે આ જગ્યાએ જે અંધારપટ કાયમિક માટે સવાયેલો રહેશે તે હવે નહીં રહે. અને દેવાભાઈ ખસિયા દ્વારા જે કાયમિક માટે આ સમસ્યાનું નિવારણ લાવ્યા છે ખુદ, અને એને એવો વિચાર આવ્યો કે ખરેખર આ વિસ્તારમાં લાઇટની જરૂરિયાત હોય અને લાઇટ માટે તેને આ થાંભલાનું જે કર્યું છે. અમે સીધી દેવાભાઈ સાથે વાત કરાવશું કે આ વિશે શું કહે છે. શું દેવાભાઈ, શું આપનું નામ? દેવજીભાઈ જુદાભાઈ ખસિયા. આ વિશે શું કહો છો તમે? શું કામગીરી કરી? રોડ છે ત્યાં અંધારું થાય છે, હા, પછી આ બાળકો માટે જવા આવવામાં તકલીફ ન પડે. સાંજે લોકો આવે જાય, હીરાવાળા આવે, તો આ જીવજંતુનો ભય ન રહે, એ માટે આ થાંભલો નાખી છે ને એની પર લાઈટ નાખી. દેવાભાઈ, આજે તમે થાંભલો જે અત્યારે લાવ્યા અને જે ફિટ કરવા જઈ રહ્યા છો, તો ખરેખર આ કોના દ્વારા, ખર્ચો કોનો છે? એ બધા સંયુક્ત ટોળપાણના વિસ્તારમાંથી બધા ફાળો કરીને બનાવીને લાવ્યા છે. તો જેમ મિત્રો અમે તમને કહી રહ્યા છીએ કે સમગ્ર ટોળપાણા વિસ્તાર, જે વોર્ડ નંબર 2 ગારિયાધારનો કહેવામાં આવતો હોય, ત્યાં સમગ્ર ટોળપાણાના રહીશીઓ દ્વારા લોખ ફાળો સોસાયટીમાંથી ફાળો કરીને આ જે લાઇટના થાંભલા વગેરે ટ્યુબલાઇટો લાવવામાં આવી રહી છે. અને આજરોજ આ લાઇટ ફિટ કરી દેવામાં આવશે. અને આ જે જગ્યા પર આપ જે તમે દ્રશ્ય બતાવી રહ્યા છો, અમે તમને તે આ જે જગ્યા પર જે કાયમિક માટે અંધારપટ રહે છે તે હવે દૂર થઈ જશે. અને પ્રકાશ, આ બજારમાં પણ પ્રકાશ દેખાઈ રહી છે રાતે. તે માટે આ દેવાભાઈને ખરેખર ધન્યવાદને પાત્ર છે કે દેવાભાઈએ જે આવી સેવાકીય કાર્ય કરી રહ્યા છે.